નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા અને ઓપરેશન સિંદૂરની એક ખબરો આપના સુધી ટીવી9 પહોંચાડી રહ્યું છે। અત્યારે એક સૌથી મોટી જાણકારી મળી રહી છે। ઓપરેશન સિંદૂરમાં ભારતે મોટી સફળતા મેળવી છે। 7 મેના રોજ કરેલી સ્ટ્રાઇકમાં ઠાર મરાયા છે ખૂંખાર આતંકી। લશ્કરે તૈયબાનો મુદસ્સર ખાલિયન ખાસ ઠાર મારવામાં આવ્યો છે। સૌથી મોટી આ સફળતા કે જ્યાં 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ જે સ્ટ્રાઇક કરવામાં આવી હતી તેમાં ખૂંખાર આતંકી ઠાર મરાયો છે। લશ્કરે તોયબાનો મુદસ્સર ખાલિયન ખાસ ઠાર મરાયો છે। આ એ સંગઠન કે જે આતંકીઓને પાલી પોષીને મોટા કરતા હતા। લશ્કરે તૈયબાનું જે સંગઠન છે એ સમયે નષ્ટ થઈ ગયું હતું, પરંતુ કેટલાક આતંકીઓ કે જેમને ઠાર કરવા પણ જરૂરી હતા। અત્યારે જાણકારી મળી રહી છે કે લશ્કરે તૈયબાનો મુદસ્સર ખાલિયન ખાસ ઠાર મરાયો છે। આ એવો આતંકી કે જે અત્યાર સુધી ઘણી ભારત વિરોધી જે પ્રવૃત્તિઓ છે તેમાં તેનું નામ સામેલ હતું અને આ આતંકીને ઠાર કરવામાં ઓપરેશન સિંદૂર થકી ભારતને મોટી સફળતા મળી છે। એક મહત્વપૂર્ણ અને મોટી આ ખબર કહી શકાય જે ઓપરેશન 7 મેના દ્વારા પાર પાડવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 9 આતંકી ઠેકાણાઓ એ લશ્કર તોયબાના હોય કે જૈશ-એ મોહમ્મદના હોય, હિજબુદ્દીનના હોય, એ તમામ ઠેકાણા પર ઓપરેશન સિંદૂર દ્વારા સ્ટ્રાઇક કરવામાં આવી હતી। એ 9 જગ્યાને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા। 100 જેટલા આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા। ત્યારે સૌથી મોટું નામ અત્યારે સામે આવ્યું છે। લશ્કરે તોયબાનો મુદસ્સર ખાલિયન ખાસ ઠાર મરાયો છે। એક મહત્વપૂર્ણ જાણકારી, મુરીદ કેમાં આ આતંકીને ઠાર મારવામાં આવ્યો છે। પાકિસ્તાન આર્મીએ આતંકીને આપ્યું હતું રાજકીય સન્માન। એટલે એ પરથી સ્પષ્ટ થઈ જાય છે કે પાકિસ્તાન કેવી રીતે આતંકવાદને પાલી પોષી રહ્યું છે, છતાં પણ તેઓ હવે ભારત સાથે બદલો લેવા માટે આવી પહોંચ્યા છે। એટલે આખું વિશ્વ આજે જોઈ રહ્યું છે કે પાકિસ્તાન છે એ આતંકીઓ માટે હવે લડી રહ્યું છે, જ્યારે ભારત છે એ આતંકીઓ સામે લડી રહ્યું છે અને પાકિસ્તાન કે જે આતંકીઓ માટે ભારતના નિર્દોષ નાગરિકોને હવે શિકારે લઈ રહ્યા છે। આતંકી હાફિઝ મોહમ્મદ કે જેનું પણ અત્યારે હવે નિશાના પર છે। આતંકી હાફિઝ મોહમ્મદ જમીલ પણ ઠાર મરાયો હોવાની જાણકારી છે। મોહમ્મદ યુસુફ અઝહર પણ ઠાર મરાયાની જાણકારી છે। લશ્કરનો ખાલિદ અબુ અક્ષા પણ ઠાર મરાયાની જાણકારી છે। આ સિવાય મોહમ્મદ હસન ખાનને પણ ઠાર મારવાની જાણકારી છે। ઓપરેશન સિંદૂર થકી ભારતને આ મોટી સફળતા મળી છે। 7 મેના રોજ ઓપરેશન સિંદૂર કે જે સ્ટ્રાઇક કરવામાં આવી હતી આ ઓપરેશન દ્વારા, જેમાં 9 અલગ અલગ જે આતંકી અડ્ડાઓ હતા એ આતંકી અડ્ડાઓ પર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા। ત્યારે અત્યારે એ મોટા નામ સામે આવ્યા છે કે જે આ ઓપરેશન હેઠળ ઠાર મરાયા છે। લશ્કરે તોયબાનો મુદસ્સર ખાલિયન મુરીદ કેમાં ઠાર મરાયો છે। પાકિસ્તાન આર્મીએ આ એ જ આતંકી છે કે જેને રાજકીય સન્માન આપ્યું હતું। આતંકી હાફિઝ મોહમ્મદ જમીલ પણ ઠાર મરાયો છે। મોહમ્મદ યુસુફ અઝહર પણ ઠાર મરાયો છે। આ સાથે લશ્કરનો ખાલિદ અબુ અક્ષા પણ આ ઓપરેશન હેઠળ ઠાર મરાયો છે। મોહમ્મદ હસન ખાનને પણ ઠાર મારવામાં આવ્યો છે। એટલે ઓપરેશન સિંદૂર થકી ભારતને આ મોટી સફળતા મળી છે અને હજુ પણ ભારત પાકિસ્તાનની તમામ જે નાપાક હરકતો છે તેને નાકામ કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન છે કે જે આતંકીઓને પાલી પોષીને મોટા કરે છે, ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા દે છે, એ આતંકીઓ માટે અત્યારે પાકિસ્તાન લડી રહ્યું છે અને આજે આખું વિશ્વ જોઈ રહ્યું છે કે પાકિસ્તાન કઈ હદે ભારતના નાગરિકોને નિશાને બનાવી રહ્યું છે। કેમ કે ભારત એક એવો દેશ છે કે જે તેમના નાગરિકોને જે ન્યાય થયો છે તેનો બદલો લઈ રહ્યો છે। એ નિર્દોષ લોકોના જીવ ગયા છે તેનો બદલો ભારત લઈ રહ્યો છે અને આતંકીઓને નિશાને બનાવી રહ્યો છે, ના કે કોઈ નાગરિકોને। અને ઓપરેશન સિંદૂરની પણ સૌથી મોટી સફળતા એ જ હતી કે ભારતે જે આતંકી અડ્ડા પર નિશાન સાધ્યા હતા એ જ અડ્ડાઓ નષ્ટ થયા હતા। તેમાં કોઈ પણ નાગરિકને ઈજા પણ નહોતી પહોંચી, કોઈ પણ એવી જાણકારી નથી મળી। એટલે સૌથી મોટી સફળતા ભારતની આતંકીઓને ધ્વસ્ત કરવાની સાથે સાથે આ પણ હતી કે એક પણ નિર્દોષનો જીવ નથી ગયો। અને જ્યારે પાકિસ્તાન કે જે આવા આતંકીઓને ઉછેરે છે, આતંકીઓને રાજકીય સન્માન આપે છે અને ત્યારબાદ ભારતના નાગરિકોને નિશાન લે છે। ભારતે પાકિસ્તાનનું 7મું એરબેઝ તબાહ કર્યું છે। ભારતે 24 કલાકમાં 7 એરબેઝ
ધ્વસ્ત કરી નાખ્યા છે। આ પહેલા ભારતે 6 એરબેઝ ધ્વસ્ત કર્યા હતા, ત્યારે ફરી એકવાર આ મોટા સમાચાર કે જ્યાં 7મું એરબેઝ નષ્ટ કર્યું છે। જૈકોબાબાદ પર F-16 ફાઇટર જેટ છે તેને તોડી પાડવામાં આવ્યું છે। ભારતને એક બાદ એક સફળતા મળી રહી છે। આ 7મું એરબેઝ પાકિસ્તાનનું કે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું અને છેલ્લા 24 કલાકમાં આ 7મું એરબેઝ છે। પાકિસ્તાનને એક બાદ એક ભારત છે લપડાક આપી રહ્યું છે। F-16 ફાઇટર જેટ છે એ ત્યાં પાર્ક કરવામાં આવ્યું હતું, એ નષ્ટ કરી દેવામાં આવ્યું છે, પરંતુ પાકિસ્તાન છે કે હજુ પણ સમજી નથી રહ્યું।